નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાઇદ વસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના જંબુસર બાયપાસ રોડથી કંથારિયા ગામ સુધીના હાઈવેના રસ્તા ઉપર થયેલા દબાણોને આજે હાઈવે ઓથોરિટી દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંઠારિયા ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા કંઠારિયા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને 3 નોટિસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. જે બાદ આજે પ્રાંત અધિકારી, મામલતદાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી. આજરોજ તારીખ 1/3/2025 ના રોજ કંથારિયા ખાતે થયેલ દબાણ હટાવવાની કામગીરી ભરૂચ પ્રાંત મેડમ, મામલતદાર શ્રી અને પોલીસ વિભાગના સહયોગથી કામગીરી ચાલુ કરેલ છે. જેમાં અગાઉ બી દરેક દબાણકર્તાઓને જાણ કરેલી હતી. રિક્ષા ફેરવીને પણ વોર્નિંગ આપવામાં આવેલી હતી. જેથી આજે 1 તારીખના રોજ બધા અધિકારીઓ ભેગા થઈ અને કંથારિયા ભરૂચ જંબુસર રોડ ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે. જેમાં રોડને દબાણમાં આવતા આગળના શેડો, દુકાનો વગેરે હટાવવાની કામગીરી હાલ ચાલુ છે. સાહેબ, અંદાજિત કેટલા લોકોને નોટિસ આપવામાં આવેલી? અંદાજિત જે બી દબાણકર્તાઓ છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ જ દરેકને જાણ કરવામાં આવેલી હતી, છેક જંબુસર થી લઈને કંથારિયા ગામ સુધી. આ કામગીરી ક્યાં સુધી ચાલે છે? આ કામગીરી 2 દિવસ ચાલશે. અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા તેની તબિયત બગડી જતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અંકલેશ્વરમાં ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર ધોરણ 10માં અભ્યાસ કરતી આફિકા બાનુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. કેન્દ્રના સંચાલકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જાણ કરી હતી. વિદ્યાર્થીનીને તુરંત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના સૂત્રો મુજબ વિદ્યાર્થીનીની તબિયત હાલ સુધારા પર છે. હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. પરીક્ષાના તણાવને કારણે વિદ્યાર્થીઓ આવી પરિસ્થિતિનો સામનો કરતા હોય છે. ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા ઉપર પ્રતિબંધ મૂકતા જ ટ્રાફિક જામની સમસ્યા હલ થઈ હતી. જોકે નબીપુર તરફ ટ્રાફિક જામ થયો હતો. વિકસતા જતા ભરૂચમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી હતી. ખાસ કરીને દહેજ બાયપાસ રોડ ઉપર એક્સપ્રેસ હાઈવેના એક્ઝિટ અને એન્ટ્રી તેમજ શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલા નવા ઓવરબ્રિજના પગલે પ્રતિદિન ચક્કાજામની પરિસ્થિતિનું સર્જન થતું હતું. ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામમાં ન ફસાય તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોને અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બંને ચોકડી પર પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. ભારે વાહનોની અવરજવર ન થતા સમગ્ર માર્ગ ખાલીખમ દેખાયો હતો અને માર્ગ ઉપર ગણ્યા ગાંઠિયા જ વાહન ચાલકો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ડાયવર્ઝનના કારણે નબીપુર ચોકડી પર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બોર્ડની પરીક્ષા સુધી એટલે કે તારીખ 17મી માર્ચ સુધી આ જાહેરનામાનું અમલમાં રહેશે. આ તરફ આ માર્ગ ઉપર જ આવેલી ભોલાવ જીઆઈડીસીમાં જતા ભારે વાહનો અટવાયા હતા, કારણ કે તેઓને નર્મદા ચોકડી પાસે રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતા ભારે વાહનોને પસાર થવા દેવા નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જે લગત ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવા માટે અને પેપર્સ લઈ જતી આવતી ગાડી અને ઇમરજન્સી એક્ઝામ ડ્યુટીવાળા વાહનોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે સારું જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી તથા ડીએસપી સાહેબ શ્રીએ એક જાહેરનામા માટેનું એક કાર્યવાહી કરી છે. જેમાં દહેજ બાયપાસથી લઈ દહેગામ બાયપાસથી લઈ નર્મદા ચોકડી સુધી હેવી વ્હીકલ તથા ભારે વાહનોને રોક લગાવવામાં આવી છે. તેના સ્વરૂપે આજે ખૂબ જ ઓછો ટ્રાફિક જોવા મળ્યો છે. આજ સવારથી જ જાહેરનામાની અમલવારી થઈ છે, જેમાં દરેક જાહેર જનતાને અને સ્કૂલના બાળકોને તમામને ખૂબ જ ઇઝીલી વાહન વ્યવહારથી જઈ આવી શક્યા છે. તમામ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. જે વાહનોને ડાયવર્ટ કરવામાં આવેલા છે હેવી વાહનોને એને પણ થોડો ટ્રાફિક નડ્યો છે ફાટકના કારણે,
પરંતુ જે અગાઉ જે એમને ટ્રાફિક નડતો હતો એટલો ટ્રાફિક એમને નડ્યો નથી અને એ પણ ઇઝીલી મૂવમેન્ટ કરી શક્યા છે. તો તમામ જનતાને એક અમારી રિક્વેસ્ટ છે કે સાહેબશ્રીના આ જાહેરનામાનું પાલન કરશો. જય હિન્દ. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાં મૂકેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ સહિતના આદિવાસી વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાઈ છે. હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો દેખા દે છે. ઉછાલી ગામમાં દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું. આજે સવારના સમયે દીપડો પાંજરામાં કેદ થયો હતો. આ સમાચાર ફેલાતા જ લોકોના ટોળે ટોળા દીપડાને જોવા ઉમટ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી શરૂ કરી છે. 4 દિવસ પહેલા પણ અંકલેશ્વરના ખરોડ ગામમાં એક દીપડો પાંજરામાં પકડાયો હતો. વન્યજીવો જંગલ વિસ્તાર છોડીને શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. નમસ્કાર, હું બી ઉમોબ વન્ય વિભાગ અંકલેશ્વર ટીમ તરફથી આજરોજ ઉછાલી ગામેથી એક કદાવર દીપડો અમારા ટેપ પિંજરામાં પુરાયેલ છે. ગામ લોકોની સતત ફરિયાદ તથા ખેડૂત લોકોની અરજી અત્રેને મળેલ તો તેઓના આધારે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ ઉર્વશીબેન પ્રજાપતિ નાઓની સૂચના અનુસાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડી ડામોર સાહેબના સીધી દેખરેખ હેઠળ અમોએ ઉછાલી ગામે 3 પિંજરા અલગ અલગ સ્થળોએ ગોઠવેલ હતા. તો તેમાંથી એક ટેપ પિંજરામાં આજે એક નર દીપડો પુરાયેલ છે અને જે શેરડીના ખેતરમાંથી પિંજરે પુરાયેલ છે. તેથી ગામ લોકોમાં શાંતિનો માહોલ છે અને હવે પછી આગળની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વર નાઓની સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચની બીસીટી કન્યા શૈક્ષણિક સંકુલ ખાતે સાયન્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસમાં વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનુબર રોડ ઉપર આવેલ વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાંગણમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 4 થી 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સોલર સિસ્ટમ, વેસ્ટ વોટર ટર્મિનેટ, એસિડ રેન, વેસ્ટ ફૂડ મેનેજમેન્ટ તેમજ વાતાવરણ અને તેના આવરણો વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ પદે જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના નિવૃત્ત પ્રોફેસર અને રસાયણશાસ્ત્ર વિભાગના એચઓડી ડોક્ટર મુજીબુર રહેમાન પ્યારે પીરઝાદા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. પ્રદર્શનમાં વિજ્ઞાનની વિવિધ કૃતિઓ નિહાળતા તેઓએ પોતાના વક્તવ્યમાં શાળાના ભૂલકાઓની મહેનતને બિરદાવતા કહ્યું કે વિજ્ઞાન વિષયમાં વીસીટીની વિદ્યાર્થીનીઓની સમજશક્તિ અને મહેનત તેઓને ભવિષ્યમાં પ્રગતિના પંથે ખૂબ આગળ લઈ જશે. આ સાથે તેઓ દ્વારા શાળાની ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ માટે સાયન્સ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે ઉપયોગી પ્રેરણાદાયક પ્રવચન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલ વિવિધ પ્રોજેક્ટ રસપ્રદ, આકર્ષક અને સર્જનાત્મક હતા. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિની રજૂઆત સ્પષ્ટ શબ્દો અને અનોખી શૈલીથી કરી હતી. શાળાની અંગ્રેજી અને ગુજરાતી પ્રાથમિક વિભાગમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની તમામ વિદ્યાર્થીનીઓ તેમજ સ્ટાફગણે આનંદપૂર્વક પ્રદર્શન નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. શાળા સંકુલના સીઈઓ નુસરત જહાંબેને પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીનીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓ તેમજ વિચાર શક્તિ બિરદાવતા વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના રફિયાબેન મિર્ઝા અને વિજ્ઞાન વિષયની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ 28મી વીસીટી પ્રાઇમરી સેક્શનના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ ફેર નિમિત્તે ઘણા બધા સરસમાં સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે. એ જોતાં મને લાગે છે કે વિદ્યાર્થીઓ આગળ જતાં ખૂબ આગળ વધશે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે કંઈ એમનું યોગદાન આટલા નાના ભૂલકાઓ કરી રહ્યા છે, આગળ જતાં આ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે. અને આ વીસીટી કોલેજના સ્કૂલના જે કંઈ ટીચર્સ છે એમની પર ખરેખર ખૂબ મહેનત છે. એમને સરસ આ વિદ્યાર્થીઓને તૈયાર કરે છે અને ઘણા સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે, જે વીસીટી માટે પણ આનંદની વાત છે. આપણા સૌ માટે આનંદની વાત છે. વિદ્યાર્થીઓ એટલું સરસ કામ કરે છે, વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે એ મારી શુભેચ્છા. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા ગૌપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભરૂચમાં અબોલ ગાયોની સેવા માટે જૂના ભરૂચના આલી વિસ્તારમાં જૂનું પાંજરાપોળ કાર્યરત હતું, પરંતુ તે જર્જરિત થઈ જતા વર્ષ 2015માં શહેરના જેબી મોદી પાર્ક નજીક નવા પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પાંજરાપોળને 10 વર્ષ પૂર્ણ થતા આજરોજ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ગૌ માતાનું વિશેષ પૂજન અર્ચન કરાયું હતું. આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીઓ બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા, અનિલ રાણા સહિતના આગેવાનો તેમજ ગૌ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંજરાપોળમાં 600 થી વધુ ગાયોને રાખવામાં આવે છે અને તેની સેવા કરવામાં આવે છે. શહેરના આગેવાનોના જન્મદિવસ સહિતના પ્રસંગોએ ગૌ પૂજન સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે જ ગાયની સારવાર માટે વેટરનિટી તબીબોની ટીમ પણ તૈનાત રાખવામાં આવે છે. ત્યારે પાંજરાપોળ દ્વારા સાચા અર્થમાં ગૌ સેવા દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તારીખ 1/3/2015ના રોજ આ નવનિર્મિત ભરૂચ પાંજરાપોળ કે જે શક્તિનાથ જેબી મોદી પાર્કની બાજુમાં આવેલું છે, ત્યાં આગળ આલી વિસ્તારમાંથી અહીંયા શિફ્ટ કરવામાં આવેલું અને તેમાં 10 વર્ષ આજરોજ પૂર્ણ થયા છે. 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. તે પ્રસંગે ભરૂચ શહેર અને તેની આજુબાજુના જીવદયા પ્રેમી અને ગૌ પ્રેમીઓનો ખૂબ જ સાથ સહકાર અને સહયોગ રહ્યો છે, જેના કારણે ગૌ માતાની ખૂબ સારી અને સુંદર સેવા અત્રે થઈ રહી છે. તમામ ભરૂચના નગરજનોને અમારી વિનંતી છે કે ભરૂચની આજુબાજુ રહેનારાઓને પણ વિનંતી છે કે વધારે નહીં તો દર અઠવાડિયે એકવાર પોતાની ગાય માતાને અહીંયા અત્રે મળવા પધારો. અહીંયા લીલું ઘાસ તથા ગાય માતા ઉપલબ્ધ જ છે. તમારે ફક્ત આવીને ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાનું છે અને જેથી કરી તમે પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. અત્રે અમારી સંસ્થામાં 600થી વધારે ગૌવંશ અહીંયા છે અને એને 365 દિવસ એને સારી રીતે શાંતિથી રાખવામાં આવે છે અને એની દવા સારવાર માટે અમે ડૉક્ટર પણ વેટરનિટી ડૉક્ટર પણ રાખેલા છે. એટલે એવા સંજોગોમાં સુંદર વ્યવસ્થા છે. કોઈ જાતનું ઘાસ ખવડાવવા માટે કોઈ ફરજિયાત દાનનું બંધન નથી અને ઘણા શહેરના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો અત્રે પોતાનો જન્મદિવસ, વડીલોની પુણ્યતિથિ અથવા પોતાની લગ્નની તારીખ અહીંયા ઉજવવા માટે આવે છે અને અહીંયા મહારાજની પણ વ્યવસ્થા છે. પૂજાપાઠની એવી સામાન પણ અહીંયા ઉપલબ્ધ છે. એટલે સૌ નગરજનોને મારી વિનંતી છે કે અહીંયા ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે. સુંદર વાતાવરણ છે, અહીંયા શેડ પણ બનાવેલો છે
અને તે સંજોગોમાં અહીંયા સૌને પધારવા નમ્ર વિનંતી છે. ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે વહેતી ગુપ્ત નદી ગોદાવરી ચર્મરોગ માટે જગવિખ્યાત બની રહી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વસતા હજારો લોકો અહીંથી હજારો કિલોમીટર દૂર વહેતી ગોદાવરી નદીની પાવનતાનું ગામ આંગણે સાક્ષાત્કાર અનુભવી રહ્યા છે. કારણ કે એક માન્યતા પ્રમાણે સરસાડ ગામમાં ગોદાવરી નદીનું નીર ગુપ્તપણે બહાર વહી રહ્યું છે. પ્રવાહ ક્યાંથી આવે છે અને તેનું મૂળ ક્યાં છે તે પણ આજ દિન સુધી ગુપ્ત રહેવા પામ્યું છે. ગુપ્ત ગોદાવરીના નીરમાં રહેલું વિશિષ્ટ સત્વ ચામડીના દરેક પ્રકારના રોગોને જડમૂળમાંથી નાબૂદ કરતું હોવાની પ્રવર્તતી માન્યતાને પરિણામે શ્રદ્ધાળુઓ ગામે ગામથી સ્થળ ઉપર સ્નાન કરવા માટે આવતા હોય છે. ઝઘડિયા તાલુકાના સરસાદ ગામે લોકો નર્મદા નદીના દર્શન સાથે ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું સૌભાગ્ય મેળવતા હોય છે. મહારાષ્ટ્રના નાસિક નજીક વહેતી ગોદાવરીના નીર ઝઘડિયા તાલુકાના સરસાદ ગામે ક્યાંથી આવે છે તે પ્રશ્નના નિરાકરણ માટે સરસાદ ગામે બનેલ એક ઘટના પણ લોકોમાં પ્રચલિત છે. લોકવાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને શરીર પર રક્તકોડ નીકળ્યો હતો, જેના નિવારણ માટે રાજવૈદ્યએ તેમને નાસિક પાસે વહેતી ગોદાવરીમાં સ્નાન કરવા જવા જણાવ્યું હતું. તે અનુસાર રાજા પોતાના વિશાળ કાફલા સાથે નાસિક જવા નીકળ્યા હતા. આ દરમિયાનમાં ઝઘડિયાના સરસાદ ગામ પાસેથી નીકળતી વખતે રાજા જયસિંહની અચાનક તબિયત ગંભીર થતા રાજાએ સરસાદમાં મુકામ કર્યો હતો. ચર્મરોગથી પીડાતા રાજાએ સ્થળે ગોદાવરીનું અંતઃકરણથી સ્મરણ કરતા ગૌમુખમાંથી નીરનો પ્રવાહ વહેતો થયો હતો. રાજાએ નીરમાં સ્નાન કરતા તેમના શરીર પરનો કોડ ગાયબ થઈ ગયો હતો. ઉપરાંત નાસિક ખાતે ગોદાવરીમાં સ્નાન કરવા ગયેલ રાણીના ગોદાવરીમાં વહાવેલા કુંડળ પણ સરસાદ ખાતે પ્રગટ થયેલ જળપ્રવાહમાંથી નીકળતા લોકોમાં ગુપ્ત ગોદાવરી પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્વઢ બની જવા પામી હતી. ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થળે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. આજે પણ ચર્મરોગથી પીડાતા અસંખ્ય લોકો સરસાદ ગામે ગુપ્ત ગોદાવરીમાં સ્નાન કરી રોગ મુક્ત બને છે. આમ લોકો નર્મદા સાથે ગુપ્ત ગોદાવરીને પણ પુણ્ય સલીલા માને છે. શ્રી સરસાડ ગામના અહીં ગુપ્ત ગોદાવરી ધામ પર આપણે આવેલા છે. અહીં માતાજીની કૃપાથી જે કોઈ ભાવિ ભક્તો અહીં સ્નાન કરે છે, આસ્થા રાખી અને સામે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરે છે, તેમના શારીરિક કોઈ પણ જાતની સમસ્યા હોય તે દૂર થાય છે. આ પાણી નાસિક ત્રંબકથી આવેલ છે અને અહીંનો રસ્તો કોઈ છે નહીં, એટલા માટે એનું ગુપ્ત ગોદાવરી નામ આપેલું છે. અને અહીંયા કેટલા વર્ષોથી 24 કલાક અખંડ પાણી ચાલુ રહે છે. જે રીતના આપણે જોઈએ છે એ જ રીતના પાણી પડ્યા જ કરે છે. અને અહીંયા આગળ આજુબાજુના ગામના અને દૂર દૂરના લોકો પણ અહીં સ્નાન કરવા આવે છે. શ્રાવણ મહિનાનો વધારે પડતો મહિમા છે અહીં આગળ આવવામાં, અને દરરોજ જ લોકો પબ્લિક અવારનવાર આવ્યા જ કરે છે. અને કેટલા ભાઈ ભક્તોનું કામ સંપૂર્ણ રીતના થઈ જાય છે અને શારીરિક બી સમસ્યાઓ બધી દૂર થાય છે. આ અહીંયા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની આગળ સિદ્ધરાજસિંહ સોલંકી રાજા હતા. તેમને પિત્ત રોગની બીમારી હતી અને એમના સપનામાં આવેલું હતું કે ત્રંબકેશ્વર જે ગોદાવરીનું સ્નાન કરશે તો જ દૂર થશે. ને અહીંયા આવેલા અને ત્યાં ઝરણામાં એમને સ્નાન કરેલો ને એ જ ઝરણાના સ્નાનથી એમનો જે રોગ હતો તે દૂર થઈ ગયો. તે રાજા અહીં જાહેરાત કરી કે આ જ મા ગોદાવરી માતા છે, જે નાસિક ત્રંબકેશ્વર વહે ને તે. ત્યાર પછી એમની રસ્તા માટેની શોધખોળ કરી, પણ કોઈને કઈ પુરાવો એનો રસ્તો મળેલો નથી. એટલા માટે એનું ગુપ્ત ગોદાવરી નામ એમને જ આપેલું હતું. અંકલેશ્વરના દીવા રોડ ઉપર માદા સાપની પ્રીમેચ્યોર ડિલિવરી જીવદયા પ્રેમી દ્વારા કરાવવામાં આવી હતી અને તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. અંકલેશ્વરની મંગલમૂર્તિ સોસાયટી જવાના રોડ ઉપર જ માદા સાપ પ્રજનન પીડાતી કણસતો જોવા મળતા કેટલાક જાગૃત રાહદારીઓએ એનિમલ લવર્સ ગ્રુપના જીવદયા પ્રેમી કાર્યકર્તાઓને જાણ કરતા તેઓની રેસ્ક્યુ ટીમ દોડી ગઈ હતી અને સાવધાનીપૂર્વક રોડ ઉપરથી માદા સાપને સલામત સ્થળે ખસેડી ઈંડાની ઉત્સર્જન પ્રક્રિયા કરાવી હતી. જીવદયા પ્રેમી કાર્યકર્તા કૌશિક પટેલ દ્વારા ઈંડા સાથે માદા સાપનું રેસ્ક્યુ કરાયું હતું. મારું નામ કૌશિક પટેલ છે. એનિમલ અંકલેશ્વર તેમજ પ્રયાસ ગ્રુપ સુરત આજે અંકલેશ્વર ખાતે આ મંગલમૂર્તિ સોસાયટીમાં સ્નેક રેસ્ક્યુનો કોલ આવેલો હતો, જ્યાં પ્રયાસ ફાઉન્ડેશન ને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા એક માંડા જેને ચેકર કિલબેક તરીકે ઓળખાય છે ને તે આજે બ્રીડિંગમાંથી ને ઈંડા મૂકવાની હતી, પણ તે વખતે ઈંડા મૂકવાના સમયે આ સ્ટાફને રેસ્ક્યુ કરવામાં આવેલો છે. તેમાં પ્રયાસ ગ્રુપ એનિમલ લવર્સ ગ્રુપ તરફથી એને સહી સલામત સ્થળે મુક્ત કરવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.